વખતની જેમ ટ્રાફિકમાં હલવાઈ ગયા. કેવડો છેટ હતી છે. 350 કિલોમીટર હે પણ 8 કલાકનો ટ્રાફિક છે. ભાઈ થોડા છે ને સારા થઈ ગયા. અત્યારે જો આ ગાડીમાં એને કુલન્ટ ઢોરાઈ ગયું જો. જો પાછા હર વખતની જેમ ટ્રાફિકમાં હલવાઈ ગયા. કેવડો છેટ હતી છે. 350 કિલોમીટર હે પણ 8 કલાકનો ટ્રાફિક છે. શું કેવું, ક્યારે પહોંચી? એમ ક્યારે પહોંચી હવે? કાંઈ અંદાજે લાગતો નથી ભાઈ. હા. ભાઈ અત્યારે જો બધા નીંદરું કરે છે. શોર્ટકટમાંથી કાઢતા પહોંચી ગયા જો. હા, સાઈડમાંથી જો બધાયની જેમ. વરસાદ હતો ટ્રાફિક તો એટલો જ છે. કેવો ટ્રાફિક છે નગરા ખટારા ખટર સિવાય કઈ દેખાતું લાલે નથી. લાલ બધી લાલે લાલ છે. તો બધાને ખબર હોય પણ એના સિવાય ભારત માતા કી જય. ફાઇનલી જો સવાર થઈ ગઈ અને હર વખતની જેમ ફૂડ પ્લાઝામાં આપણે બ્રેક લીધો છે. હવે ચા પાણી નાસ્તો બધા કરી કાંઈક હવે બધાને હે નીંદર ઉડી ગઈ ભાઈ. ટ્રાફિક જોઈને નીંદર ઉડી ગઈ. ટ્રાફિક જેવો ભાઈ ખટારા કોઈ વાતે ખટારા ન મટે. આપણે હવે ટી પોસ્ટ ને બધું અહીંયા આવી ગયું હોય ત્યાં કાંઈક હવે ચા પાણી પી ફ્રેશ થાય આપણે. તો અત્યારે અમે ટી પોસ્ટમાંથી નાસ્તો કરી લીધો. ભૂખ જ એવી લાગી હતી ને કે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન રહ્યો. અત્યારે બધા જો નાસ્તો કરી પેટ પૂજા બધાની થઈ ગઈ છે અને હવે સીધા નીકળીએ છીએ. આ ગેપોલેસમાં ફૂડ પ્લાઝામાં રોકાણા હતા ચા નાસ્તો કરવા. હવે સીધા અહીંથી નીકળીએ છીએ. તો અત્યારે હવે માંથી નાસ્તો વાસ્તો કરીને પાછા બેક ટુ હાઈવે ચડી ગયા છીએ. એકદમ ફૂલ જોશમાં આવી ગયા. પાછા ખાઈ પી લીધી ને એનર્જી આવી ગઈ બધાને. ફ્રેશ થઈ ગયા અને વાટિયા ખાઈ મજા જ આવી ગઈ. અત્યારે હવે ફાઇનલી એક પેટ્રોલ પુરાવા હતું એને બ્રેક લીધો છે. ગાડીમાં પેટ્રોલ કીધું મહારાષ્ટ્રની બોર્ડર આવી જાય પહેલાં એને પેટ્રોલ પુરાઈ લઈ એટલે ભાવમાં આમાં ડિફરન્ટ હોય. મહારાષ્ટ્રમાં 104 રૂપિયા છે. અત્યારે મુંબઈ ચાલુ થઈ ગયું હમણાં. આ છેલ્લું હે. હાલો અત્યારે પેટ્રોલ ફૂલ થઈ ગયું ને 40 લીટર જેવું આવ્યું. 3800 રૂપિયાનું પેટ્રોલ ફૂલ થયું છે. હવે અહીંથી સીધા નીકળીએ. એન્ટ્રી ફૂલ ટાંકી થઈ ગઈ છે. 600-800 ની રેન્જ આવી ગઈ છે કિલોમીટરની. તો અત્યારે ફાઇનલી
આવી ગઈ છે. જોઈ શકો છો જો મહારાષ્ટ્રની ચેકપોસ્ટ ને બધું એવું ગયું છે અહીંથી. ફિલહાલ તો અત્યારે કાંઈ અમને રોઈકા નથી. અમારું ટોલ કપાણું છે અત્યારે. એક ટોલ નાકું ગયું છે અને અત્યારે કેટલું ભાઈ કવર થયું આપણે? અત્યારે જો છે ને 492 કિલોમીટર ગાડી આપણી હાલી ગઈ હોય. સવાર રાતના નીકળ્યા અત્યાર સુધીમાં આટલી ગાડી રાજકોટથી. અને એ સાઈડનો લુક જો કેવો આમ જો વરસાદ એવો અને એકદમ મોન્સૂન જેવી આમ ફિલિંગ આવવા માંડી ભાઈ. ટેમ્પરેચર એ અત્યારે 27 દેખાડે છે. એકદમ આમ જો ક્રાઉડ જો ઉપર. ઓકે ચપડો છે હા પણ કાંઈ નો ઘટે ભાઈ. ઘટે તો ખાલી ઘટે. હા નદી આવી ગઈ. જો નદી આવી એક નંબરની. આ વખતે તો આ સાઈડ પુલ એ જો. આ વખતે તો એને પાણીનું પ્રેશર થોડું ઓછું છે. એ બધા પાણીનું પ્રેશર બહુ વધારે હતું. જે વાત કરી ને થોડા છાંટા દઈ ગયા. ઓકે પાછળ જો કોક એવી રીતે બધા તાહે. અત્યારે કંઈક વાપી વટી ગયા અને મુંબઈ મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ અને કંઈક કાઠિયાવાડી નીલગિરી પાસે એક સ્ટે લીધો કારણ કે અમારી ઓલી ગાડી હતી કે 15 કિલોમીટર પાછળ રહી ગઈ. એટલે બાકી ત્યાં અમે 4 જણા ઊભા હમણાં એની રાહ જોઈ. એ કાંઈક ટ્રાફિકમાં ક્યાંક ખલવાઈ ગયા. રાહુલભાઈની થોડીક મિસ્ટેક રહી ગઈ એમાં થોડાક અમે આગળ વયા ગયા અને એ પાછળ રહી ગયા. હવે આવે એટલે સીધા એને મળી આવી તમને એને ચા વા પી ભાઈ. ચા હવે મને તો ગરમી થાય ઠંડુ પીવા કંઈક ખાવાનું મન. જેવડો હે. હા કંઈક આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. ચા પીવાનું મન જ નથી થતું. તમારે શું ખાવું હોય? ઠંડુ. હા ભાઈ ઠંડાવાળા જ છે અહીંયા બધે. ચા નથી કોઈ પીવી. જ્યાં અમારી આ બીજી ગાડી આવી ગઈ છે ભાઈ. થોડા છે ને સારા થઈ ગયા કેમ કે એને થોડીક એની મિસ્ટેક હતી. ગૂગલ મેપ ન જોયું હરખું ભાઈએ પણ હવે આમ આ લોકેશન હરખું જોયું નહીં ને એટલે ભાઈ થોડાક પાછળ રહી ગયા. અમારો કાંઈ વાક નહોતો. હા તો કપડાં બપડા બદલાઈ લીધા. એટલે આમાં મોડું થઈ ગયું ભાઈ. કંઈક રોકાણા જ તા આવે આમ થા હવે એ હોય જ નહીં હવે. કાંઈ હું કારણ વિના જોયું અંતે વાક એનો જ હતો. અમારો કાંઈ વાક નહોતો. અત્યારે જો આ ગાડીમાં એને કુલન્ટ ઢોરાઈ ગયું. જો કેટલું બધું કુલન્ટ ઢોરાઈ ગયું. રાહુલભાઈ એવા ઘરના ગેરેજના કારીગરે એટલું બધું થઈ જાય આમાં રિપેરિંગ કરે હે. હવે નથી ઢોરાતું. એને થોડુંક આ રિપેરિંગ થોડુંક કાંઈક કરી નાખે. કુલન્ટ જાજુ ઢોરાઈ ગયું. રિપેર થઈ જાય ગાડી એટલે નીકળે અહીંયાથી આપણે. તો હવે પાછા નીકળી ગયા છીએ અને પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ ગઈ છે. હવે એક રસ્તામાંથી એક કુલન્ટ ને ઢાંકણું કંઈક લેવાનું છે. એ લઈ એટલે એ સાવ પ્રોબ્લેમ સોલ્વ. ચાલો બેક ટુ હાઈવે. મિલનભાઈ અચાનક વરસાદ ચાલુ થઈ ગયો. મોન્સૂન ફીલિંગ આવી ગઈ છે. મુંબઈ એન્ટ્રી કરી ને આપણે આવી ગયા મોન્સૂન ની અંદર. જો આમ વરસાદ ચાલુ થઈ ગયો. આમ જોવા તમે અહીંથી ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો અને આખી મોસમ જ ચેન્જ થઈ ગઈ એમ. હા બધા આમ હવે
કાંઈક લીલું છમ દેખાણું હો. હા જો જો મસ્ત મસ્ત ઘાટી દેખાણી ઘાટી હવે આ તો ગાડી ચાલી નથી રહેતી એમને એમ જાય હેઠી. ઢલાન હેઠે આવી ગયા ને એટલે નીચે ઉતારવાનું આવી ગયું. હા કેવું વાતાવરણ થઈ ગયું એમ જોવું તો ખરા. ખાલી બહારનો લોકેશન દેખાડો જોવો. તો અત્યારે હવે એક હિલ સ્ટેશન જેવું આવ્યું હતું એ ઉતરી ગયા છે અને મસ્તનું વાતાવરણ થઈ ગયું નહીં મિલનભાઈ? અરે કમાટ પડી ગયા. અરે એક નંબરનું. જી ઓલું ગયું એટલે મીની આમ મજા આવી ગઈ. અરે બહુ મજા આવી ગઈ. વરસાદે રીમઝીમ પડતો હતો અને વાદળા અને cloud એકદમ white થઈ ગયા. અરે એક નંબરનું. થોડાક કિલોમીટર માટેનું આવ્યું હતું એ આ પાછું હિલ સ્ટેશન. હવે પાછું કંઈક બીજું. તો રસ્તામાં એક જગ્યાએ બ્રેક લીધી હતી. જો એનું લોકેશન જુઓ તમે એકવાર. વાહ રે વાહ, એક નંબરની લોકેશન હે. તો અહીંયા એક રસ્તામાં હે ને સારો એક જમવાનો ખાવાનો એક ઓપ્શન મળી ગયા ઘણાય. તો અહીંયા ઊભી રાખી છે અમે બે ગાડી. જો અહીંયા બધાએ ઊભી રાખ્યા કે આમાં મેગડી છે, સામે મેગડી છે કે અહીંયા વફલનું છે કે બીજું બર્ગર ભાવ કે ઘણા એવા ઓપ્શન છે કે અહીંયા જમવાનું સારું મળી જાય એવું હતું. તો બધાએ કે હાલો અહીંયા જમી લઈ પહેલાં. પિયા બેનને બહુ ભૂખ લાગી, કહ્યું ને ખાવું કરતા હતા એટલે બધાએ જમી લઈ. જમી કરીને હવે પછી નીકળી. હવે અહીંથી જાજુ નથી, 30 કિલોમીટર જેવું જ છે નહીં મિલનભાઈ? 30 ઓનલી ફોર આપણી ગાડી. આમ કેમ તમે આમ ઢીલા પડી ગયા? અત્યારે અમે જમવા માટે જો મેકડોનલ્ડ્સમાં આવ્યા છીએ. મેકડોનલ્ડ્સમાં આવ્યા છીએ કે 15મી ઓગસ્ટ છે એટલે ડેકોરેશન કર્યું છે બધાએ. વાહ, મજા આવી ગઈ બધાને. હા, જો અમારો બર્ગર ને કોલ્ડ ડ્રિંક ને બધું આવી ગયું છે. હમણાં બધા જો ખાઈ હી. ભાઈ તમે કઈ જગ્યા ક્યાં લઈ આવ્યા તમે? યાર આ બંડલના પેટનો રોડ હતો. રોડ તો જો તમે યાર કેટલી આવે ખાડે મારું શરીર હલાવી દીધું આખું તમે. આ જઈમાં તો બધી મિલ્કશેક જેવું કરી દીધું તમે. સીટ વે કરો જો. જો 5 મિનિટ નો હાલો ને તમે સ્પીડ બ્રેકર આવી જાય. જો
માથેરાનનો રસ્તો હે ને અરે એ ડાયડા પછી સ્પીડ બ્રેકર એવા કે ને આખો તમે હલ ચલી જાઓ. બહુ ખતરનાક રોડ હતો આ. હવે જોઈએ હજી કેટલું હજી જો 35 કિલોમીટર છે હજી. કઈ હું 35 કિલોમીટર રોડ કેવો 35 કિલોમીટરમાં 1 કલાક દેખાડે. જોઈ શકો છો તમે 35 કિલોમીટર 37 કિલોમીટર કાપવામાં હવા કલાક છે. એટલે કેવો ખરાબ રોડ છે આ. અમારા ટાટા સફારી તો ઘા કરી જઈએ એને કઈ ખબર નથી પડતી રોડમાં કઈ દેખાતું નથી. જોંગો હે ને અમે તો કૂદકા મારી જ જઈએ. અમારે તો આખું શરીર હલે અને એને એને કઈ ફરક નથી પડતો અંદર.